जय स्वामिनारायण विद्यार्थी मित्रों, स्वामिनारायण गुरुकुल राजकोट संस्थान आयोजित एसजीएस ऑनलाइन गुरुकुल में हूँ किशोर फुलतरिया आप सौ विद्यार्थीओ हार्दिक स्वागत करूँ छूं। विद्यार्थी मित्रों, आज आपणे धोरण 9 नी अंदर चेप्टर नंबर 6 रेखाओं अने खूणाओमां अनुकोण, युग्मकोण, अंतःकोण एनी वात करवाना छीए। पण एनी पहेला सौप्रथम आपणे बे रेखाओनी छेदिका एनी व्याख्या आपवानो प्रयत्न करीए छीए। बे रेखानी छेदिका कोने कहेवाय? तो बे रेखाओनी छेदिका एटले कोई रेखा छे ए कोई बे रेखाने बे भिन्न बिंदुमां छेदे। अहींया रेखा एल, रेखा एम अने एन ने बे भिन्न बिंदु पी अने क्यू मां छेदे छे। जोई ल्यो। तो रेखा एल ने एम अने एन नी छेदिका कहेवाय। छेदिका एटले शुं? जो कोई रेखा कोई बे के तेथी वधु रेखाने भिन्न बिंदु में छेदे तो ते रेखाने आपेल बंने रेखानी अथवा बे के वधु रेखानी छेदिका कहे छे। अहींया रेखा एल ए रेखा एम अने एन ने बे भिन्न बिंदु पी अने क्यू में छेदे छे। तेथी एल ए एम अने एन नी छेदिका छे। रेखा एम अने एन नी छेदिका हवे आ बे रेखाओनी छेदिकाथी बनता खूणानी जोड़नी आपणे वात करवानी छे। बे रेखाओनी छेदिका अहींया आपने एल आपेली छे। एल द्वारा जे बनता खूणा छे एने हूँ आंकड़ाथी नाम आपું છું। आ खूणो 1, आ 2, आ 3 અને आ 4। अहींया खूणो 5, आ 6, आ 7 અને 8। आ खूणाओने मैं नाम आपी दीधा आंकड़ाओथी। हवे तमे बराबर जो मित्रों, आपणे पहेली जे वात करवानी छे अनुकोण। अनुकोण कोने कहेवाय? तो अहींया बे रेखानी छेदिकाथी बनता अनुकोणनी 4 जोड़ बनशे। 4 जोड़मां पहेली जोड़ 1 અને 5, खूणो 1 અને खूणो 5। बीजी जोड़ छे, हवे नीचेना खूणा ल्यो, 4 અને 8, खूणो 4 અને खूणो 8। एवी ज रीते आ बाजू आवी जाओ 2 तो एनो अनुकोण थशे 6, खूणो 6। एवी ज रीते नीचेना खूणा लई ल्यो, 3 અને 7, खूणो 3 અને खूणो 7 अनुकोण। आम तो आम जे आपणे सादी वात करवी होय तो आ प्रकारनो आकार थयो। आ एफ जेवो आ बे खूणा आम पण होई शके। ए उपरनो लीधो, आ खूणो तो एनो आ अनुकोण थाय। एफ जेवो आकार तमने सामान्य रीते जोवा मळे। पछी ए ऊंधो एफ पण होई शके। अहींया तमे जोशो એટલે તમને ખ્યાલ આવશે। अहींया जो आ 5 અને 1 एफ जेवो आकार थशे। बने छे आ रीतनो आकार જોઈ લ્યો। અહીંયા હું સાઈડમાં આકૃતિ દોરવાનો પ્રયત્ન કરું છું। તો અહીંયા અનુકોણની જોડ કેમ બને એ તમને ખ્યાલ આવી ગયો। હવે અંતઃયુગ્મ કોણ। અંતઃયુગ્મ કોણ કોને કહેવાય? તો એમાં આ પ્રકારનો આકાર બનશે। આમ પણ હોઈ શકે। તો એ અંત આમ પણ હોઈ શકે। આ જેડ જ છે, આમ કરેલો છે। તો અંતઃયુગ્મકોણની જોડ આપણે લખવાની છે। જોઈ લ્યો 4 અને 6 જેડ ટાઈપ, 4 અને ખૂણો 6। ત્યારબાદ આ બાજુ જુઓ 3 અને 5। હવે મિત્ર બહિર્યુગ્મ કોણ। બહિર્યુગ્મ કોણ કોને કહેવાય? તો આ જે અંતઃયુગ્મ કોણ છે એના આપણે અભિકોણ લઈ લઈએ। અંતઃયુગ્મ કોણ 4 અને 6, આ 4 નો અભિકોણ 2, આ 6 નો અભિકોણ 8। આને કહેવાય બહિર્યુગ્મ કોણ। આ બાજુ જુઓ 3 અને 5, આ 3, 5 છે એ અંતઃયુગ્મ કોણ છે। તો 3 નો અભિકોણ 1 અને
આ 5 છે એનો અભિકોણ 7. આ થઈ ગયા બહિર્યુગ્મ કોણ. હવે છેદિકાની એક જ તરફના અંતઃકોણ, છેદિકા એની એક જ તરફ કા આ બાજુ કા આ બાજુ એક જ તરફના અંતઃકોણ, તો એને અનુક્રમિત અંતઃખૂણા પણ કહેવાય, સંબંધિત કોણ પણ કહેવાય અને સહઆંતરિક ખૂણા પણ કહેવાય. આ બધા નામ એક જ છે, અંતઃકોણ, અંતઃખૂણા, સંબંધિત કોણ, સહઆંતરિક ખૂણા, બધા નામ એક જ છે. હવે મિત્રો આપણે છેદિકાની એક જ તરફના અંતઃકોણ જોતો એમાં કેવો આકાર બનશે એ આપણે જોઈ લઈએ. એમાં આ પ્રકારનો સી પ્રકારનો આકાર બનશે. આમ પણ હોઈ શકે, સી આકાર બનશે. તો આ તમે જોઈ લ્યો અહીંયા સી આકાર 4 અને 5. ત્યારબાદ 3 અને 6. આ થઈ ગયા છેદિકાની એક જ તરફના અંતઃકોણ. હવે મિત્રો એક વસ્તુ ધ્યાન રાખજો, અંતઃયુગ્મ કોણ એની માટે આપણે દર વખતે અંતઃયુગ્મ કોણ એવો શબ્દ નહીં વાપરીએ. ખાલી યુગ્મ કોણ હું બોલું અથવા ટેક્સ્ટબુકમાં પણ આવે તો સમજી લેવાનું કે એ અંતઃયુગ્મ કોણ જ છે, એ અંતઃયુગ્મ કોણની જ વાત થાય છે. હવે આપણે જે વાત કરવી છે એ સરસ મજાની વાત હવે શરૂ થાય છે. અહીંયા તો બે રેખા એમ અને એન છે, એ છેદતી રેખા હતી એટલે કે આગળ જતા એ છેદ છે. પણ હવે જો આ બે રેખા એમ અને એન આપણે સમાંતર લઈ લઈએ, સમાંતર રેખાની છેદિકાથી બનતા ખૂણાની આપણે વાત કરવાની છે. બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા ખૂણા એટલે આપણે રેખા એમ અને એન છે એને આપણે સમાંતર લઈ રહીએ છીએ. આ રીતે તમે જોઈ લ્યો, બે સમાંતર રેખાઓની છેદિકાથી બનતા ખૂણા. તો ખૂણાઓની જોડ તો અહીંયા જે છે એ જ આપણે મળવાની છે, પરંતુ એ જે ખૂણાઓ છે એની વચ્ચે ચોક્કસ આપને સંબંધ મળશે. આ બે સમાંતર રેખા એની છેદિકા, જે છેદિકા આપણે લઈ લઈએ એ છેદિકા એલ, આ રેખા એમ, રેખા એન ની છેદિકા એન છે. અહીંયા એમ અને એન બે સમાંતર છે. આજે વિકલ્પમાં આપણે સમાંતર નહોતા લીધા, અહીંયા જોઈ લ્યો. તો હવે અહીંયા જે ખૂણા બનશે એ જ રીતના બનશે. અહીંયા પી અને ક્યુ માં છેદે છે. અનુકોણની જોડ એ જ થવાની છે, અંતઃયુગ્મ કોણની જોડ એ જ થવાની છે, બહિર્યુગ્મ કોણની જોડ એ જ થવાની છે. પછી અંતઃકોણ એક જ છેદિકાની એક જ તરફના અંતઃકોણ એની જોડ પણ એ જ થવાની છે. જો એક છેદિકા બે સમાંતર રેખાઓને છેદે તો અનુકોણની જોડ સમાન હોય છે. છેદિકા એલ બે સમાંતર રેખા એમ અને એન ને છેદે છે તો અનુકોણની જે જોડ છે આ એ સમાન થશે. હું ટૂંકમાં જ લખું છું, સમાંતર રેખાઓની છેદિકાથી બનતા અનુકોણ સમાન હોય છે. પૂર્વધારણા નંબર 6 છે, બહુ ઉપયોગી પૂર્વધારણા છે. હવે આ જે પૂર્વધારણા છે એનું પ્રતીપ, કે જો ભાઈ પ્રતીપ એટલે કે જો ભાઈ આ અનુકોણની એક જોડ સમાન હોય તો બે રેખાઓ વચ્ચે કઈ સંબંધ હશે. તો અહીંયા જે પૂર્વધારણા 6.4 આવે છે, આ 6.4 પૂર્વધારણાની અંદર પૂર્વધારણા 6.3 એનું પ્રતીપ છે, એટલે અનુકોણની પૂર્વધારણાનું પ્રતીપ કહેવાય. તો અહીંયા આપણે અનુકોણની પૂર્વધારણાનું પ્રતીપ બોલીએ છીએ કે જો એક છેદિકા બે રેખાઓને છેદે અને છેદિકાથી બનતા અનુકોણની એક જોડ સમાન હોય તો તે બે રેખાઓ છે એ પરસ્પર સમાંતર થાય. ટૂંકમાં બોલવું હોય તો એટલું બોલી શકાય કે જો ભાઈ અનુકોણ છે
એ સમાન હોય, અનુકોણની એક જોડ સમાન હોય તો શું થાય? આ બે રેખાઓ છે એ પરસ્પર સમાંતર થાય. તો અહીંયા અનુકોણની પૂર્વધારણા 6.3 અને 6.4 છે એનું પ્રતીપ છે. ફરી એકવાર તમે જોઈ લો, સાવ ટૂંકમાં યાદ રાખવાનો પ્રયત્ન કરો. 6.3 એક છેદિકા બે સમાંતર રેખાને છેદે તો છેદિકાથી બનતા અનુકોણની જોડ છે એ સમાન હોય છે. એનાથી ઉલટું કે જો કોઈ છેદિકા છે બે રેખાઓને છેદે અને અનુકોણની એક જોડ છે એ સમાન હોય તો તે બે રેખાઓ છે પરસ્પર સમાંતર હોય. આ ટૂંકમાં વાત થઈ. તો અહીંયા આપણે અનુકોણ, યુગ્મકોણ, અંતઃકોણ આ બધાની વાત કરી. ત્યારબાદ પૂર્વધારણા નંબર 6.3 અને 6.4 ની વાત કરી. આ બધાનો ઉપયોગ કરી અને હવે પછી આપણે સ્વાધ્યાયના દાખલા લેવાના છીએ. આપ સૌ વિદ્યાર્થીઓ છે SGS ઓનલાઈન ગુરુકુળમાં જોડાયા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય સ્વામિનારાયણ.